Hello everyone. So in the previous lecture in your manufacturing system we had learned about the group technology, which we had learned the concept of manufacturing cell, approach to form a manufacturing cell. Then after we had learned the objective of the cellular manufacturing. Now today we will learn about the composite part or the concept of the composite part શું છે ઓકે એને કમ્પોઝાઇટ પાર્ટ કોને કહેવાય છે એના યુઝ શું છે એનું મહત્વ શું છે મેન્યુફેક્ચરિંગ સિસ્ટમમાં ઓકે સો લેટ્સ સ્ટાર્ટ સો ગ્રુપ ટેકનોલોજીમાં પાર્ટ ફેમિલી એ મહત્વનું પદ છે ઓકે ગ્રુપ ટેકનોલોજી આપણે ભણી ગયા ગ્રુપ ટેકનોલોજી એટલે શું એમાં અલગ અલગ જે વસ્તુનું આપણે મેન્યુફેક્ચરિંગ કરતા હતા તે બધા મશીનરી આપણે એક ગ્રુપમાં મૂકતા હતા એને શું કહેવાય તમારી સેલ મેન્યુફેક્ચરિંગ કહેવાય મેં એક્ઝામ્પલ પણ આપ્યું હતું સપોઝ આપણે બોલ પેન મેન્યુફેક્ચરિંગ કરવાની છે અને એક આપણે લંચ બોક્સ મેન્યુફેક્ચરિંગ કરવાની છે તો જે પણ તમારા મશીન યુઝ થશે બોલ પેનની અલગ અલગ પાર્ટ્સ મેન્યુફેક્ચરિંગ કરવામાં તો આપણે એને એક જગ્યાએ મૂકશું અને લંચ બોક્સના વેરિયસ પાર્ટ્સ ક્રિએટ કરવામાં મેન્યુફેક્ચરિંગ કરવામાં જે આપણા મશીન યુઝ થશે તેને આપણે બીજા સેલમાં મૂકીશું ઓકે તો એને શું કહેવાય ગ્રુપ ટેકનોલોજી કહેવાય છે ઓકે ઓર સેલ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ સો પાર્ટ ફેમિલીમાં દરેક પાર્ટ એકબીજાની સાથે ડિઝાઇન અને ઉત્પાદનલક્ષી સમાનતા ધરાવે છે ઓકે એટલે શું પાર્ટ ફેમિલીમાં તમે કીધું બોલપેનનું એક એક્ઝામ્પલ લીધું હતું તો તેમાં દરેક પાર્ટ જે છે તે એકબીજાની સાથે શું છે ડિઝાઇન અને ઉત્પાદનલક્ષી સમાનતા ધરાવે છે કે બોલપેનના પાર્ટ્સ આપણે અલગ અલગ બનાવવાના હતા આગળનું કેપ પાછળનું કેપ રિફિલ તો બધા પાર્ટ શું એકબીજા સાથે શું ડિઝાઇન સામે સમાનતા ધરાવે છે એ બધા બોલપેનના જ પાર્ટ છે હવે એ બોલપેનની મશીનમાં આપણે એક લંચ બોક્સનું મશીન મૂકી દે બનાવવા માટે તો એ સમાનતા નહીં ધરાવશે એટલે જે બી પાર્ટ તમારું હશે ગ્રુપ ફેમિલીમાં તેમાં જે પ્રોડક્ટનું આપણે મેન્યુફેક્ચરિંગ કરવાના છે તે જ બધા તમારા મશીનરી આપણે એમાં મૂકશું ઓકે સો કમ્પોઝિટ પાર્ટનો ખ્યાલ એક તાર્કિક બાબત છે જે પાર્ટ ફેમિલી સાથે ગાઢ રીતે જોડાયેલી છે ઓકે સો એ શું છે લોજિકલ આપણું એક ખ્યાલ છે સો કમ્પોઝાઇટ પાર્ટ શું જાણીએ કમ્પોઝાઇટ પાર્ટ એટલે એવો કાલ્પનિક પાર્ટ જે પાર્ટ ફેમિલીમાં રહેલા દરેક પાર્ટની વિશેષતા ધરાવે છે આ ખ્યાલને વધુ વાસ્તવિક રીતે સમજવા માટે આપણે નીચેની આકૃતિને ધ્યાનમાં લઈએ તો આ શું બતાવે છે કમ્પોઝાઇટ પાર્ટ સો તમને સપોઝ આ એક જોબ આપ્યું છે કે એક ઓબ્જેક્ટ આપ્યું છે આ રીતે ઓકે આ રેક્ટેંગલ ઓબ્જેક્ટ છે તેમાંથી આપણે અલગ અલગ પ્રોસેસ કરવાની છે અને ફાઇનલ પ્રોડક્ટ બનાવવાનું છે તો તમે જોઈ શકો છો વન પ્રોસેસમાંથી સેકન્ડમાં ગઈ સેકન્ડમાંથી થર્ડમાંથી ફોર્થમાં ગઈ છે એટલે શું આપણે આ જ ઓબ્જેક્ટ પર પહેલાં ટર્નિંગ ઓપરેશન કર્યું છે પછી ફેસિંગ ઓપરેશન કર્યું છે ડ્રિલિંગ ઓપરેશન કર્યું છે એ રીતે અલગ અલગ ઓપરેશન કર્યા છે એક જ ઓબ્જેક્ટ પર તો એક જ ઓબ્જેક્ટ પર આપણે અલગ અલગ ઓપરેશન કરીને ફાઇનલ પ્રોડક્ટ બનાવીશું એટલે શું એને શું કહેવાય તમારું કમ્પોઝિટ પાર્ટ કહેવાય કે એક જ ઓબ્જેક્ટ પર આપણે અલગ અલગ આપણે ઓપરેશન કરીશું અને અલગ અલગ જે છે તે પાર્ટ ફેમિલીમાં રહેલી દરેક પાર્ટની વિશેષતા ધરાવતું હશે એ પાર્ટ ઓકે કે ડ્રિલિંગનું પણ ઓબ્જેક્ટ હશે તો આ એક ટર્નિંગનું પણ એક ઓબ્જેક્ટ હશે ઓકે ફેસિંગનું પણ ઓબ્જેક્ટ હશે તો આપણે એક ઓબ્જેક્ટ એવો તૈયાર કરીશું જે બધા જ ઓપરેશન એમાં તમારા એકઠા થઈ જશે ઓકે એટલે બધા ઓબ્જેક્ટ એમાં ઓપરેશન એમાં આવી જશે ટર્નિંગ પણ ફેસિંગ પણ ઓકે ડ્રિલિંગ પણ તો એને શું કહેવાશે તમારું કમ્પોઝિટ પાર્ટ કહેવાશે કે એક જ પાર્ટની અંદર ઘણા બધા ઓપરેશન આવી જાય સો આકૃતિ 2.46 બીમાં તરીકે દર્શાવેલા દરેક પાર્ટ એક ચોક્કસ પાર્ટ ફેમિલી ધરાવે છે આ પાર્ટ ફેમિલીનું એક જ મેન્યુફેક્ચરિંગ સેલમાં ઉત્પાદન કરવામાં આવે છે ઓકે સો આકૃતિ 2.46ને જોતા ખ્યાલ આવી જશે કે પાર્ટ નંબર 1 અને પાર્ટ નંબર 2માં ટર્નિંગ ઓપરેશન કરીને પાર્ટનો જરૂરી ડાયામીટર મેળવી શકાય છે એટલે શું આપણે પાર્ટ નંબર 1 જે તમને દેખાય છે એના પર શું કર્યું આપણે પહેલાં ટર્નિંગ ઓપરેશન કર્યું અને આપણે જે આપણને ડાયામીટર જોઈએ છે તે આપણે મેળવ્યું આફ્ટર ધ ટર્નિંગ પ્રોસેસ ટર્નિંગ એટલે શું તમારું ડાયામીટર શું થશે આમાં ડિક્રીઝ થશે આખા જે સરફેસ છે તમારી રાઉન્ડ સરફેસ સિલિન્ડ્રિકલ સરફેસ છે તેના પર આપણે શું વિથ ધ હેલ્પ ઓફ લેથ મશીન અને ટૂલની હેલ્પથી આપણે ટર્નિંગ ઓપરેશન કરીશું એટલે એનું ડાયામીટર આખું ડિક્રીઝ થશે ઓકે તો દેન આફ્ટર યોગ્ય સરફેસ મેળવવા માટે લેથ મશીન પર ફેસિંગ કરવામાં આવે છે જ્યારે જે આગળની તમારી સરફેસ હશે કોઈ બી ઓબ્જેક્ટની ઓકે તેના પર આપણે પ્રોપર સરફેસ મેળવવા માટે જે પણ ખરવચડી ઓબ્જેક્ટ હશે તેને આપણે રિમૂવ કરવી પડશે અને પ્રોપર સરફેસ મેળવવા માટે આપણે શું કરશું એના પર ફેસિંગ કરશું નાઓ આકૃતિ 2.46માં દર્શાવેલા તમામ પાર્ટ રોટેશનલ પાર્ટ છે તેમની ઉપર મશીનિંગ કરવા માટે લેથ મશીન આધારિત વિવિધ ઓપરેશનની જરૂર પડે છે જેમ મેં તમને કીધું બરાબર લેથ મશીન આધારિત વિવિધ ઓપરેશન એટલે કે આ તમારા ટર્નિંગ ઓપરેશન થઈ ગયું ફેસિંગ ઓપરેશન થઈ ગયું ઓકે ડ્રિલિંગ થઈ ગયું
તે બધા ઓપરેશન આપણે કરીશું. સો અન્ય પાર્ટને જોડતા તેમાં ડ્રિલિંગ, બોરિંગ તેમજ થ્રેડિંગ જેવા ઓપરેશન પણ જરૂરી છે. આમ આ પાર્ટ ફેમિલીમાં કુલ 6 પાર્ટ છે. હવે આપણે એવા પાર્ટની કલ્પના કરી શકીએ જે આ તમામ 6 પાર્ટના લક્ષણો ધરાવતો હોય, જે આકૃતિ 2.48માં દર્શાવ્યો છે. આ પાર્ટને કમ્પોઝિટ પાર્ટ કહેવાય છે. એટલે શું, અલગ અલગ જો આપણે ઓપરેશન કર્યા ટર્નિંગ મશીન પર, કયા ડ્રિલિંગ છે, બોરિંગ છે, થ્રેડિંગ છે, ટર્નિંગ છે, ફેસિંગ છે, બધા ઓબ્જેક્ટ પર અલગ અલગ આપણે ઓપરેશન કર્યા. પણ એક જ ઓબ્જેક્ટ પર આપણે બધા ઓપરેશન કરીએ 6 કે 7 ઓપરેશન, ને જે એક ઓબ્જેક્ટ તમને મળે, જે પાર્ટ મળે, તેને શું કહેવાય? કમ્પોઝિટ પાર્ટ કહેવાય છે. ઓકે, સો આ ચર્ચા પરથી આપણને એ વાતનો ખ્યાલ આવી શકે છે કે ઇન ફિગર 2.48માં દર્શાવેલ કમ્પોઝાઇટ પાર્ટના મેન્યુફેક્ચરિંગ માટે જે મશીન અથવા ઓપરેશનની જરૂર પડશે તે વડે પાર્ટ ફેમિલીમાં રહેલા તમામ પાર્ટનું પણ મેન્યુફેક્ચરિંગ કરી શકાય છે. આમ કમ્પોઝાઇટ પાર્ટને સમજવા માટે મેન્યુફેક્ચરિંગ સેલ બનાવવામાં સરળતા રહે છે. તો આ તમારી ફિગર છે 2.48. તો આ ફિગરમાં તમે જોઈ શકો છો, આપણે પહેલાં તો ટર્નિંગ પણ કરી છે, બરાબર, ફેસિંગ પણ કરી છે, ડ્રિલિંગ પણ કરી છે, બોરિંગ પણ કરી છે. બોરિંગ એટલે શું? આપણે ડ્રિલનું જે ડ્રિલિંગ આપણે કર્યું છે તેનું ડાયામીટર આપણે ઇન્ક્રીઝ કરવાનું રહેશે, તેને શું કહેવાય? બોરિંગ ઓપરેશન. ધેન આફ્ટર આપણે અહીંયા થ્રેડિંગ પણ કરી છે. ઓકે, આ જે તમને દેખાય છે સિમ્બોલ, આ શાનું છે? થ્રેડિંગ. એટલે એક જ ઓબ્જેક્ટ પર આપણે અલગ અલગ ઓપરેશન કર્યા છે. સો આકૃતિ 2.48માં દર્શાવેલા કમ્પોઝાઇટ પાર્ટની ડિઝાઇન મુજબ તેના ઉત્પાદન માટે કયા ઓપરેશન જરૂરી છે તે અંગેની માહિતી 2.9માં દર્શાવેલી છે. આ તમારી ટેબલ છે કે આપણે એક સિલિન્ડ્રિકલ ઓબ્જેક્ટ પર કયા ઓપરેશન કર્યા છે. તો આપણે એક્સના સિલિન્ડરમાં પહેલાં કેવું કર્યું? ટર્નિંગ ઓપરેશન કર્યું છે. સો ડાયામીટર મેળવવા માટે સિલિન્ડરનું બહારનું ડાયામીટર મેળવવા માટે આપણે શું કરવાનું? પહેલાં ટર્નિંગ કરવાની રહેશે. તેના આફ્ટર આપણે કર્યું છે સિલિન્ડરની ફેસ પર. સપોઝ આ સિલિન્ડર છે, ઓકે, એનું એક્સટર્નલ ડાયામીટર એટલે આઇટવા ડાયામીટર, એ આપણે મેળવવા માટે શું કરવાનું? ટર્નિંગ કરવાનું. એટલે એના આપણે ડાયામીટર મળશે આફ્ટર ટર્નિંગ પ્રોસેસ. ધેન આફ્ટર શું કર્યું છે આપણે? સિલિન્ડરની ફેસ પર, આ ફેસ પર અને પાછળની ફેસ પર શું કરશું? ફેસિંગ કરશું, સ્મૂથ સરફેસ મેળવવા માટે. ધેન આફ્ટર સિલિન્ડ્રિકલ સ્ટેપ માટે પાછું શું કરશું? ટર્નિંગ કરશું. સિલિન્ડ્રિકલ સ્ટેપ એટલે કયું? આ તમે જોઈ શકો છો, આ સિલિન્ડર તમારું મોટું છે, આ નાનું છે, આનું ડાયામીટર વધારે છે, આનું ઓછું છે, તો એને શું કહેવાય? ટેપિંગ કહેવાય છે. સો ટેપિંગ જે આપણે કરશું ટર્નિંગ ઓપરેશન. ધેન આફ્ટર સ્મૂથ સરફેસ મેળવવા માટે આપણે શું કરશું? ગ્રાઇન્ડિંગ પ્રોસેસ. સો ગ્રાઇન્ડિંગથી શું થશે? તમારી જે સરફેસ હશે, એક્સટર્નલ સરફેસ, તે કેવી થશે? તમારી સ્મૂથ થશે. ધેન આફ્ટર એક્સિયલ હોલ મેળવવા માટે જે આપણે કાળું પાડશું એની અંદર, તો કઈ પ્રોસેસથી થશે? ડ્રિલિંગ પ્રોસેસની હેલ્પથી. ધેન આફ્ટર કાઉન્ટર બોર, તો કાઉન્ટર બોરની કરવી પડશે એના માટે. અને ઇન્ટરનલ થ્રેડ આપવા માટે ટેપિંગ પ્રોસેસ કરવી પડશે. થ્રેડ એટલે શું? આટા. તો આંતરિક આટા જે આપણે પાડીશું આમાં, તો ટેપિંગ પ્રોસેસની હેલ્પથી આપણે થ્રેડ કરીશું. તો આ બધી પ્રોસેસ છે જે આપણે એક જ સિલિન્ડર પર આપણે બધી પ્રોસેસ કરી છે. તો એને શું કહેવાય? તમારું કમ્પોઝાઇટ પાર્ટ કહેવાશે, કે એક જ પાર્ટ પર આપણે અલગ અલગ પ્રોસેસ કરીને એને મેન્યુફેક્ચરિંગ કર્યું છે. તો એને કહેવાશે કમ્પોઝાઇટ પાર્ટ. સો આપણે કમ્પોઝાઇટ પાર્ટના ખ્યાલને સમજવા માટે 7 ડિઝાઇન તથા મેન્યુફેક્ચરિંગ એટ્રીબ્યુટ ધ્યાનમાં લીધા છે. 7 ડિઝાઇન એટલે કઈ ડિઝાઇન હતી તમારી? સો 7 ડિઝાઇન એટલે તમારા એક્સટર્નલ સિલિન્ડર, સિલિન્ડર ફેસ, ઓકે, સિલિન્ડ્રિકલ સ્ટેપ, સ્મૂથ સરફેસ, એક્સિયલ હોલ, કાઉન્ટર બોર, ઇન્ટરનલ થ્રેડ, એ તમારી કઈ સહી? અલગ અલગ 7 ડિઝાઇન અને 7 એટ્રીબ્યુટ મીન્સ કયા આપણે ઓપરેશન કર્યા છે? ટર્નિંગ, ફેસિંગ, ગ્રાઇન્ડિંગ, ડ્રિલિંગ, કાઉન્ટર બોરિંગ એન્ડ ટેપિંગ. સો આ બધા આપણે શું કર્યા છે? એને શું કહેવાય છે? એટ્રીબ્યુટ કહેવાય છે. સો વાસ્તવિક પરિસ્થિતિમાં આ સંખ્યા ઘણી વધારે પણ હોઈ શકે છે, તેમજ પાર્ટની સાઇઝ તથા ડાયમેન્શનને લગતા ટોલરન્સ પણ જુદા જુદા હોઈ શકે છે. કમ્પોઝાઇટ પાર્ટના ખ્યાલને સમજ્યા બાદ મશીન સેલની ડિઝાઇન અંગે વ્યાપક માહિતી મેળવીશું. એટલે શું, આ એક જ આપણે ઓબ્જેક્ટ પર અલગ અલગ ઓપરેશન કર્યા છે, તો આ સંખ્યા તમારી 7 પણ હોઈ શકે, 7થી ઓછી પણ, 7થી વધારે પણ હોઈ શકે. ઓકે, તો કમ્પોઝાઇટ પાર્ટ એટલે શું? ટૂંકમાં એના પર આપણે અલગ અલગ વિવિધ ઓપરેશન કરશું એક જ પાર્ટની ઉપર, બે કરતાં વધારે, તો એને તમારું શું કહેવાશે? કમ્પોઝાઇટ પાર્ટ કહેવાશે. નાઉ લેટ્સ સી અબાઉટ ધ ટાઈપ્સ એન્ડ કમ્પેરિઝન ઓફ ધ સેલ. તો અલગ અલગ સેલ છે તેના વિશે આપણે જોઈશું. સો મેન્યુફેક્ચરિંગ સેલમાં રહેલા મશીનોની સંખ્યા તેમજ મટીરિયલ હેન્ડલિંગના સિસ્ટમમાં
ઓટોમેશનના આધારે તેના મુખ્ય 4 પ્રકાર પડે છે. સો ટાઈપ્સ ઓફ સેલ કયા કયા છે? સો ફર્સ્ટ વન છે સિંગલ મશીન સેલ, then after group machine cell with manual handling, and group machine cell with semi integrated handling, and fourth one છે flexible manufacturing cell or flexible manufacturing systems, FMS. આ મોસ્ટ ટાઈમ છે ફોર્થ વન તમારું ટાઈપ્સ. ઓકે, અને આ ટાઈપ્સ કઈ રીતે પડે છે? તો મશીનની સંખ્યાના આધારે તેમજ મટીરિયલ હેન્ડલિંગ સિસ્ટમના ઓટોમેશનના આધારે અલગ અલગ 4 પાર્ટ પડે છે. સો લેટ સ્ટાર્ટ વિથ ફર્સ્ટ પાર્ટ, સિંગલ મશીન સેલ. ઓકે, સિંગલ મશીન સેલ કોને કહેવાય તેના વિશે આપણે જોઈશું. સિંગલ એટલે શું? એકલું. મશીન એટલે મશીન સેલ. તો જેમાં એક જ મશીનનો આપણે યુઝ કરીશું તો તેને શું કહેવાશે? સિંગલ મશીન સેલ. એટલે એક જ સેલ, એક જ મશીન એમાં યુઝ થશે. તો આ સેલના નામ પ્રમાણે તેમાં એક મશીન તેમજ અન્ય જરૂરી ફિક્સર તથા ટૂલિંગની વ્યવસ્થા કરેલી હોય છે. ઓકે, મશીન તમારી કેટલી હશે? એક જ હશે, પણ એમાં તમે બીજા ફિક્સર અથવા ટૂલ્સનો યુઝ કરી શકો છો. તો જે પાર્ટના ઉત્પાદન માટે બેઝિક મશીનિંગ પ્રક્રિયાની જરૂર પડે તેના માટે આ સેલ ઉપયોગી પુરવાર થાય છે. જેમ કે ટર્નિંગ અથવા મિલિંગ. જો આપણે ટર્નિંગ કે મિલિંગ ઓપરેશન કરવાનું હોય, ઓકે, તેના માટે આપણે સિંગલ મશીન સેલનો યુઝ કરીશું. આકૃતિ 2.49માં દર્શાવેલ કમ્પોઝાઇટ પાર્ટને બનાવવા માટે મિલિંગ સાથે સંબંધિત વિવિધ ઓપરેશનની જરૂર પડે છે. આથી તેનું ઉત્પાદન કરવા માટે CNC મશીનિંગ સેન્ટરનો ઉપયોગ કર્યો છે. સો તમે મિલિંગ ઓપરેશન કર્યું છે તો આપણે CNC મશીન ઓપરેટરનો મશીનનો પણ યુઝ કર્યો છે આમાં. તો આ તમારી સિંગલ મશીન સેલની ફિગર છે. નાઉ સેકન્ડ વન છે તમારું ગ્રુપ મશીન સેલ વિથ મેન્યુઅલ હેન્ડલિંગ. ગ્રુપ એટલે શું? એક કરતાં વધારે. ઓકે, ગ્રુપ મશીન મીન્સ બોર્ડ, તેમાં એક કરતાં વધારે મશીનનો આપણે યુઝ કરીશું ગ્રુપમાં. અને મેન્યુઅલ હેન્ડલિંગ છે એટલે શું? હાથની હેલ્પથી મેન્યુઅલી આપણે હેન્ડલિંગ કરશું. ઓકે, જે પાર્ટ્સ હશે મશીનની અંદર તેના. સો આ મશીન સેલમાં એકથી વધારે મશીનોને સમૂહમાં ગોઠવીને મેન્યુફેક્ચરિંગ સેલ બનાવવામાં આવે છે. એટલે શું? સપોઝ તમારું કોઈ મોટું આપણે ઓબ્જેક્ટ તૈયાર કરવાનું છે, તેમાં અલગ અલગ બધા ઓપરેશન થશે, અલગ અલગ મશીનનો યુઝ થશે. તો આપણે શું કરશું? આમાં એકથી વધારે મશીનોને આપણે શું? સમૂહમાં ગોઠવીશું. તો એને શું કહેવાય? તમારું મેન્યુફેક્ચરિંગ સેલ કહેવાશે. તો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા અલગ અલગ મશીનોને યુ આકારે ગોઠવવામાં આવી છે. તો અહીંયા યુ આકારનો શેપ બને છે. ધીસ ઇઝ યોર વર્ક ઇન, ધીસ યોર વર્કઆઉટ. અહીંયા આપણે ઇનિશિયલ વર્કપીસ જે હશે તેને આપણે અહીંયા અલગ અલગ મશીનમાં ઓપરેશન કરાવીશું અને પછી ફાઇનલ ઓબ્જેક્ટ જે બનશે તે આપણું આઉટપુટ કહેવાશે, વર્કઆઉટ. ઓકે, સો આ મશીન સેલમાં એક અથવા તેથી વધુ પાર્ટ ફેમિલીનું ઉત્પાદન થઈ શકે છે. મશીન સેલમાં એક મશીનથી બીજા મશીન સુધી પાર્ટને પહોંચાડવા માટે કોઈ ઓટોમેટિક વ્યવસ્થા હોતી નથી. પાર્ટની હેરફેર માણસો દ્વારા જ થાય છે. એટલે એને શું કહેવાય છે? મેન્યુઅલ હેન્ડલિંગ કહેવાય છે. કે કોઈ ઓટોમેટિક અહીંયા ઇક્વિપમેન્ટ નથી, કન્વેયર બેલ્ટ જેવું નથી કે જેના દ્વારા આપણે પાર્ટ્સની એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકીએ. એટલે શું? આપણે માણસો દ્વારા જ પાર્ટ્સને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનું હોય છે. એટલે એને શું કહેવાય છે? મેન્યુઅલી હેન્ડલિંગ કહીશું. સામાન્ય રીતે આ પ્રકારના મેન્યુફેક્ચરિંગ સેલને યુ આકારે ગોઠવવામાં આવે છે, જે તમે જોઈ શકો છો ઇન ફિગર 2.50 અને 2.51. તો આ તમે જોઈ શકો છો અલગ અલગ જે મશીન છે તેને આપણે છે. ઓકે, સો અલગ અલગ મશીન છે. ગ્રુપ મશીન સેલ વિથ મેન્યુઅલ હેન્ડલિંગ, જેમાં અહીં દર્શાવેલ દરેક મશીનનું ઓપરેટિંગ પણ માણસો દ્વારા જ થાય છે. જે વર્કરો એકથી વધુ મશીનો ઓપરેટ કરી શકે તેવા સરળતાથી એકબીજા મશીન પર જઈ શકે છે. તો અલગ અલગ મશીન તો વર્કર પણ આપણે એવા સિલેક્ટ કરવાના છે જે મશીન વન પર પણ કાર્ય કરી શકે, મશીન 2 પર, મશીન 3 પર. એટલે શું? મલ્ટી સ્કિલ વર્કરનું આપણે આમાં યુઝ કરશું. સપોઝ કોઈ વર્કર મશીન 2 પર કામ નહીં કરી શકે તો મશીન 1નું વર્કર પણ મશીન 2 પર કાર્ય કરી શકે. એ રીતે તમે જોઈ શકો છો ગ્રુપ મશીનમાં જે મશીન છે બધી યુ શેપમાં ગોઠવવામાં આવી છે અને કેવી છે બધી હેન્ડલિંગ? મેન્યુઅલ હેન્ડલિંગ છે. એટલે એને કહેવાશે ગ્રુપ મશીન સેલ વિથ મેન્યુઅલ હેન્ડલિંગ. નાઉ લેટ્સ સી ધ એડવાન્ટેજ. સો એના એડવાન્ટેજ શું છે? સો લોઅર ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ. એનું ઇન્વેસ્ટમેન્ટ કેવું છે? શરૂઆતનું એકદમ ઓછું છે. સો આ મશીન સેલમાં ઓટોમેટિક કે અન્ય કન્વેયર સિસ્ટમનો ઉપયોગ થતો નથી. જેમ કે મેં તમને કીધું, આમાં આપણે કન્વેયર સિસ્ટમનો યુઝ નહીં કરીશું, કન્વેયર બેલ્ટનો. એટલે એને શું કહેવાશે? મેન્યુઅલ હેન્ડલિંગ કહેવાશે. એટલે કન્વેયર સિસ્ટમમાં જે આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે તે ઘટી જશે. એટલે અલ્ટિમેટલી શું? આની શરૂઆતની ઇન્વેસ્ટમેન્ટ પણ ઘટી જશે. તો જે કંપની માટે ફાયદાકારક છે, ઓછા રોકાણથી ઉત્પાદન શરૂ કરી શકાય છે.
ખાલી આપણે આમાં શું વર્કરની જરૂરિયાત રહેશે, મશીન આટલા બધા આપણે લાગશે નહીં, ઓટોમેટિક નથી. નો સેકન્ડ એડવાન્ટેજ છે વર્ક સ્ટેશન. એક વર્કરને જો કાયમ એક જ પ્રકારનું કાર્ય કરવાનું હોય તો તેને કંટાળો આવે. મશીનોમાં વિવિધતા હોવાને કારણે તેને અન્ય મશીનો પર પણ કાર્ય કરવા મળે છે. અહીં તેનું કાર્યક્ષેત્ર વધે છે. એટલે શું, અહીંયા અલગ અલગ વર્ક છે, 1 થી 10 વર્ક સ્ટેશન છે. ઓકે, સો અહીંયા મેન્યુઅલી આપણે એક વર્ક કરવાનું છે તો એક જ માણસ એક મશીન પર કાર્ય કરે તો એને શું કંટાળો આવશે. તો મશીન એકનું માણસ બીજા મશીન પર પણ કાર્ય કરી શકે છે, મશીન બેનું માણસ છઠ્ઠા મશીન પર પણ કાર્ય કરી શકે છે. એટલે શું, એની કાર્યક્ષમતા પણ વધશે વર્કરની અને એને કંટાળો પણ નહીં આવે. ઓકે, સો આ પહેલું એનું બીજું એડવાન્ટેજ છે. થર્ડ વન છે ઇઝી ચેન્જ ફ્રોમ વન મોડલ ટુ અનોધર. સો આ સેલમાં પાર્ટ ફેમિલી ફરે તે મુજબ મશીનોની ગોઠવણી ફેરવી શકાય છે. ઓકે, સો પાર્ટ ફેમિલી ફરે તેમ આપણે મશીનોની ગોઠવણી પણ કરી શકીએ. યુ આકારમાં છે, આપણે એને એલ આકારમાં પણ કરી શકીએ છીએ. ઓકે, એ આકારમાં પણ કરી શકીએ છીએ. એ રીતે જે રીતે આપણને યોગ્ય લાગે તે રીતે આપણે એની મશીનની ગોઠવણી પણ કરી શકીએ છીએ. નાઉ ફોર્થ વન એડવાન્ટેજ છે વિઝ્યુઅલ કંટ્રોલ ઓફ વર્ક ઇન પ્રોસેસ. સો મશીન સેલમાં ઉત્પાદન માટે જતા રો મટીરિયલ અર્થાત વર્કપીસની હેરફેરને સારી રીતે જોઈ શકાય છે. તે ઉત્પાદન પ્રક્રિયા પર સારો અંકુશ રહે છે. એટલે શું, મશીન સેલ પર જે ઉત્પાદન થાય છે અલગ અલગ મટીરિયલ, રો મટીરિયલ અને વર્કપીસ, તેની આપણે હેરફેર ક્યાં જાય છે, હેન્ડલિંગ તે આપણે જોઈ શકીએ છીએ. એટલે કોઈ પાર્ટ જો ખરાબ હોય અને એ બીજી જગ્યાએ જતું હોય તો આપણે એને ફરીથી બનાવી શકીએ, રિપેર કરી શકીએ છીએ. ઓકે, સો એનું કંટ્રોલ પણ આપણે કરી શકીએ છીએ. નાવ ઇમ્પ્રુવમેન્ટ ઓફ ધ ક્વોલિટી. આ સેલમાં ઉત્પાદન થતા હોય તે પાર્ટની સારી ગુણવત્તા મળે છે, એટલે ક્વોલિટી પણ ઇમ્પ્રૂવ થાય છે પ્રોડક્ટની. ઓકે, થર્ડ વન છે તમારું ગ્રુપ મશીન સેલ વિથ સેમી ઇન્ટિગ્રેટેડ હેન્ડલિંગ. આપણે 4 પાર્ટ હતા, 4 સેલ હતા. ઓકે, 2 સેલ આપણે જોઈ ગયા, સિંગલ મશીન સેલ એન્ડ ગ્રુપ મશીન સેલ વિથ મેન્યુઅલ હેન્ડલિંગ. આ થર્ડ વન છે ગ્રુપ મશીન સેલ વિથ સેમી ઇન્ટિગ્રેટેડ હેન્ડલિંગ. ઓકે, સો આ થર્ડ પોઈન્ટ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે, સો આજે આપણે જોયું, એક તો આપણે જોયું કમ્પોઝાઇટ પાર્ટ, એનો કોન્સેપ્ટ જોયું, કમ્પોઝાઇટ પાર્ટ કોને કહેવાય છે. ઓકે, ધેન આફ્ટર આપણે જોયું ટાઈપ્સ એન્ડ કમ્પેરિઝન ઓફ ધ સેલ. એમાંથી આપણે 2 સેલ જોઈ ગયા, સિંગલ મશીન સેલ એન્ડ ગ્રુપ મશીન સેલ વિથ મેન્યુઅલ હેન્ડલિંગ. નાઉ from third machine cell we will see you in the next video lecture. So thanks for watching this video. I hope you understand this video. If you have any query then you can contact or message